વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકાની સાથે હવે કાકી પણ સ્ટુડિયોમાં છે. શું છે કાકી, કેમ છો? ગણેશ ઉત્સવ કેવો ચાલે છે? અરે એકદમ મસ્ત. 10 દિવસ આમ રોજ નવા કાર્યક્રમો છે. પહેલે દિવસે તો ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હતી. એમાં મહેશને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. હા કે ઓહો, સળગી ગયેલું ટાયર બનેલો. તમે ચૂપ રહો ને. પછી છે ને ગઈકાલે છે ને એક યંગ મહારાજનું પ્રવચન હતું. યંગ મહારાજ? હાલા પેલું ને હમણાંના જનરેશન પર બહુ સરસ બોલેલા. તને યાદ છે? મને બધું યાદ છે. અને છે ને એમણે હમણાંના જનરેશન નું બહુ સરસ આખું એમણે લીધેલું કે છે કે તમે ધડ કરીને આમ સીડી પરથી નીચે ઉતરતા હો અને તમારા બાપા જોરથી બોલે ને કે ધીરે, આને જ કહેવાય કાળજી. બાકી આ પેલું છે ને માલા છોનું એ ખાવાનું ખાધું, એ બધી આ 2 નંબરની વાતો. એટલે ગર્લફ્રેન્ડ ની વાત કરો છો? અને પેલું પણ મસ્ત કીધેલું યાદ છે? પેલું આમ પ્રેમ કોને કહેવાય અને આકર્ષણ કોને કહેવાય? એ તો હવે બધું બહુ શું હતું મને કહો તો ખરા. એ તો પ્રેમ આને કહેવાય ને આકર્ષણ આને કહેવાય. અહીં ફુદીનો અને કોથમીરમાં સમજ નહીં પડતી, પ્રેમ ને આકર્ષણમાં હું. તું જવા દે ને. તો આજે શું પ્રોગ્રામ છે? આજે ખબર નહીં કે ઇંગ્લિશ પ્રોગ્રામ છે. બ્યુટીફુલ કોન્સ્પિરસી. હે? હું લી બ્યુટીફુલ કોન્સ્પિરસી? સુંદરકાંડ કહેવાય ને. હું ઇંગ્લિશમાં સુંદરકાંડ ને તું પાછું ટ્રાન્સલેટ કરે છે? મને નથી ખબર. આવું મને પેલી ફોરેન રિટર્ન છોકરીએ લખીને મોકલ્યું. કોણ લે? લીસા. હા તો એ લીસા હોય તો આપણે કઈ ખરબચડા નથી. તું સોંગ વગાડ ખાલી. Only on